પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ચેપ્ટર 1 માં આપણે અંકુશ વિશે થોડું ઘણું ભણ્યા હતા કે ભાઈ સંચાલનનું અંતિમ કાર્ય છે. અંકુશ બે પ્રકારના આપણે જોયા હતા. કયા કયા હતા? એ હકારાત્મક અને નકારાત્મક અંકુશ. તો નકારાત્મક અંકુશની અંદર કોઈ પણ સજા આપવાની, કંપનીમાંથી છૂટા કરી દેવાના, એવું બધું હતું. એ પ્રાચીન ખ્યાલ છે, બરાબર છે, જે શિક્ષાત્મક ખ્યાલ છે. જ્યારે હકારાત્મક અંકુશ છે એ આધુનિક ખ્યાલ છે, જેની અંદર કર્મચારીને સમજાવવામાં આવે એની ભૂલ સુધારવાની છે. કર્મચારીને આપણે દૂર નથી કરવાનો, કર્મચારીની ભૂલને દૂર કરવાની છે, એવું આપણે જોયું હતું. તો આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. એટલું આપણે ખબર છે કે આ સંચાલન છે અંકુશ, સંચાલનનું અંતિમ કાર્ય છે આપણું આ અંકુશ છે, જે કંટ્રોલિંગ છે. કે ભાઈ દરેક કર્મચારી છે એ ધંધાના ધ્યેય પ્રમાણે કાર્ય કરે છે કે નહીં, જોવાનું કાર્ય છે. એટલે એ અંકુશનું કાર્ય છે. આની અંદર સૌથી વધારે મોસ્ટ આઈએમપી હોય ને તો આ એક જ ટોપિક છે, જેનું નામ છે અંકુશની પ્રક્રિયા. આ આપણું છે અંકુશની પ્રક્રિયા. આ આપણું છે મોસ્ટ આઈએમપી. એટલે આ લખી નાખજો અહીંયા. આ એક જ તે આખા ચેપ્ટરમાં સૌથી વધારે પૂછાય છે. અંકુશની પ્રક્રિયાના તબક્કા ટોટલ 5 તબક્કા છે. ચેપ્ટર બહુ નાનું એવું છે, આમ પેજ ફેરવો ત્યાં પૂરું થઈ જાય, બરાબર છે. તો સૌથી પહેલા ધોરણોની સ્થાપના, માહિતીનું સંપાદન, કામની માહિતીનું માપન, કરેલા કામની ધોરણો સાથે સરખામણીને સુધારાલક્ષી પગલા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ એક જ છે ટોપિક. ટોટલ કેટલા માર્કનું આ ચેપ્ટર છે? તો જો કદાચ આ 8 માર્કનું થાય તો 8 માર્કની અંદર જો કદાચ આ 5 માર્કમાં પૂછે તો 4 માર્કમાં પૂછાય છે ને, 3 અને 5 જ આવે ને ડાયરેક્ટ તમારે. તો આ કદાચ 5 માર્કમાં પૂછે, તમને 3 માં પૂછે તો બાકીનું છે એ એક આ તમારે સંબંધ, એટલે કે આ થશે આપણો તફાવત. સંબંધ એટલે આપણો થશે તફાવત. તો આયોજન અને અંકુશનો તફાવત શું થાય બોલો? એક વસ્તુ તો આપણને આમને ખબર પડે, આયોજન એ સંચાલનનું પ્રથમ કાર્ય છે અને અંકુશ એ સંચાલનનું અંતિમ કાર્ય છે. એક તફાવત તો આમને બની ગયો, બરાબર. સંચાલનની શરૂઆત ક્યાંથી થાય છે, સંચાલનનો અંત ક્યાંથી થાય છે? બે તફાવત આમને બની ગયા. સંચાલનની એક વ્યાખ્યા નાખી દો, અંકુશની વ્યાખ્યા નાખી દો, બરાબર છે. આમને તફાવત તો બને. એટલે આઈ થિંક આમાં તમને વાંધો નહીં આવે. અહીંયા આપણે ભણવાનું છે અર્થ, લક્ષણો અને મહત્વ. અર્થની અંદર આપણે ઘણા બધા અર્થ આપ્યા હશે, આપણે એક અર્થ આમાં યાદ રાખવાનો છે. બહુ સરળ અને સિમ્પલ ચેપ્ટર છે, વધારે ધ્યાન આમાં દેવાનું છે. અને આમાં તમારે આ 5 મુદ્દાને ગોખી જ નાખવાના છે. આ પ્રક્રિયા છે, ને પ્રક્રિયા હંમેશા લાઈનમાં જોઈએ, આપણે ખબર છે. તો આ એકવાર સમજી લેવાનું છે, આ અંકુશ કઈ રીતે કામ કરે. સૌથી પહેલા ધોરણોની સ્થાપના, ટાર્ગેટ બનાવવાનો, આપણે શું કરવાનું છે. ફોર એક્ઝામ્પલ, મેં ટાર્ગેટ બનાવ્યો કે ભાઈ 1 મહિનાની અંદર 5000 પ્રોડક્ટનું ઉત્પાદન થવું જોઈએ. તો એ થયો ધોરણ મારો. 1 મહિનાની અંદર આમ રાખો ને 6000 રાખો કે ભાઈ 6000 પ્રોડક્ટનું ઉત્પાદન થવું જોઈએ. એ ટાર્ગેટ થઈ ગયું, બરાબર છે. તો એ ટાર્ગેટને આપણે એચીવ કરવા માટે આપણે કર્મચારી ઉપર કંટ્રોલ રાખવો પડે કે ભાઈ ઈ ટાર્ગેટને પૂરો કરવા માટે કર્મચારી ટાઈમ ટુ ટાઈમ કામે આવવા જોઈએ. રોજે રોજનો ટાર્ગેટ પૂરો થવો જોઈએ. રોજે રોજનો ટાર્ગેટ પૂરો થશે તો એક વીકનો ટાર્ગેટ પૂરો થશે, અને બધા અઠવાડિયાનો ટાર્ગેટ પૂરો થશે તો મહિનાનો ટાર્ગેટ પૂરો થશે, અને મહિનાનો ટાર્ગેટ પૂરો થશે તો વર્ષનો થશે. એટલે રોજે રોજનું આપણે અપડેટ લેવું પડે. એટલે આપણે શું કરવું પડે? એ 6000 પ્રોડક્ટ 30 દિવસના બને તો 1 દિવસના કેટલા પ્રોડક્ટ બને એનું કેલ્ક્યુલેશન કરવું પડે. એ પ્રમાણે રોજ તમારે એ ટાર્ગેટને અચીવ કરવો પડે. ધોરણોની સ્થાપના થઈ ગઈ. પછી દરેક જગ્યાએથી માહિતી લેવી પડે કે ભાઈ કેટલું કામ થયું છે, કેટલું નથી થયું. પછી કામગીરીનું માપન કરવું પડે. કામગીરીનું માપન બે રીતે હોય કે ભાઈ એક કુશળ કર્મચારી હોય અને કામ ઓછું કરતા કર્મચારી. એટલે જે વ્યક્તિ જેવી આવડત ધરાવતો એટલું એને કામ આપવાનું. પછી કરેલા કામગીરીની ધોરણો સાથે સરખામણી, એટલે એ કામગીરીનું માપન કર્યું. સિમ્પલ લેંગ્વેજમાં આપણે સમજો કે ભાઈ તમે ધોરણોની સ્થાપના કરી કે ભાઈ 6000 પ્રોડક્ટ પર મંથ. આ થઈ ગયો ધોરણોની સ્થાપના. પછી તમે ફોર એક્ઝામ્પલ મહિનો પૂરો થયો
બરાબર, એટલે માહિતીનું સંપાદન કરે. આખા મહિનાનો ટાર્ગેટ તમે જોયો કે ભાઈ આ મહિનામાં કેટલું ટાર્ગેટ પૂરો થયો, તો તમને જોવા મળ્યું કે ભાઈ 4500 પ્રોડક્ટ પર મંથ આપણને ટાર્ગેટ પૂરો થયો છે. એટલે આ ટાર્ગેટ એચીવ થયો નથી. પછી કામગીરીનું માપન કરો કે ભાઈ ટોટલ ટાર્ગેટ કેટલો હતો આપણો 6000 અને આપણને ટાર્ગેટ એચીવ કેટલો થયો છે 4500. તો ઈ કામગીરીનું માપન એટલે આમાં ઘટ્યું કેટલું, અહીંયા 1500 ઘટ્યું. 1500 પ્રોડક્ટ પર મંથની માપન આમાં ભૂલ છે. એટલે આપણે શું કરશું, આ સરખામણી કરશું. કોની સાથે સરખામણી કરશું, આની સાથે સરખામણી કરશું. તો આ 1500 પ્રોડક્ટ પર મંથ એચીવ થયા નથી, તેની શું લેવા એચીવ નથી થયા, તેની માટે આપણે સુધારો કરશું. વાર્તા થઈ ગઈ પૂરી. આવી સ્ટોરી છે આમાં. હલો, સમજાય છે? બહુ સિમ્પલ જ છે, કાંઈ નથી આ ચેપ્ટરમાં લેવાનું. તમારે આ ચેપ્ટરમાં રોકડા માર્ક જોતા હોય ને તો તમને મળી રહે. આની અંદર ખાસ તમારે ધ્યાન આપવાનું છે આ પ્રક્રિયાની અંદર. વધારે આમાં કાંઈ બીજું કાંઈ નવીન છે નહીં. તો પ્રસ્તાવનાથી આપણે શરૂઆત કરીએ. ધંધાકીય એકમને નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા ધ્યેય અર્થ સ્થાપવામાં આવે છે. આ માટે લાંબા ગાળા અને ટૂંકા ગાળાના ધ્યેય હોઈ શકે. તો લાંબા ગાળાનો ધ્યેય શું હોય, ટૂંકા ગાળાનો ધ્યેય શું હોય? દર મહિને 6000 પ્રોડક્ટ બનાવવાના છે, તે ટૂંકા ગાળાનો ધ્યેય થઈ ગયો. બરોબર છે. એ ટૂંકા ગાળાના ધ્યેય તમે સિદ્ધ કરો તો વર્ષનો જે ટાર્ગેટ હોય, ફોર એક્ઝામ્પલ 6 દાણ 60 ને ટોટલ 72000 પ્રોડક્ટ, એ 72000 પ્રોડક્ટ તમારે એચીવ કરવાનો એ લાંબા ગાળાનો ટાર્ગેટ થઈ ગયો. રેડી છે? કંપનીના બે પ્રકારના ટાર્ગેટ હોય. કંપનીને લાંબા ગાળે, આપણી કંપની અત્યારે 50 કરોડની છે, આજથી 5 વર્ષ પછી આપણી કંપનીને 500 કરોડની કરવાની છે. તો એ કયો ટાર્ગેટ થયો? લાંબા ગાળાનો. અને આ વખતે આપણે ફોર એક્ઝામ્પલ 5000 પ્રોડક્ટ બનાવ્યા છે, 3 મહિના પછી 5000 પ્રોડક્ટની જગ્યાએ 8000 પ્રોડક્ટ બનાવો, તે ટૂંકા ગાળાનો ટાર્ગેટ થઈ ગયો. આવા ઘણા બધા હોય છે. ધ્યેયની સિદ્ધિ માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવું પડે. આયોજનને અમલમાં મૂકવા માટે વ્યવસ્થા તંત્રની રચના કરવી પડે. એકમની યોજનાઓ ગમે તેટલી ચોકસાઈપૂર્વક કરવામાં આવેલી પણ એકમની વ્યવસ્થા તંત્રની રચના કરી હોવા છતાં પણ વિવિધ યોજનાના અમલમાં દરમિયાન અવરોધો અને મુશ્કેલીઓ ઉદ્ભવે છે. આ બધું તમને જૂનું યાદ અપાવે છે. શું જૂનું યાદ અપાવે છે? સૌથી પહેલા આપણે આયોજન કરવામાં આવે તો સંચાલનની શરૂઆત આયોજનથી થાય. આયોજન થઈ જાય પછી આપણે શું કરવાની હોય? વ્યવસ્થા કરવાની હોય. વ્યવસ્થા થઈ જાય પછી આપણે શું કરવાનું હોય? કર્મચારી વ્યવસ્થા, પછી દોરવણી અને પછી અંકુશ. તો તે માટે આદર્શ વ્યવસ્થા તંત્રની જરૂર પડે. આદર્શ વ્યવસ્થા તંત્ર એટલે એમ માની ચાલો રેખિક વ્યવસ્થા તંત્ર. તેમ છતાં પણ વિવિધ યોજના અમલ માટે અવરોધ અને મુશ્કેલીઓ ઉદ્ભવે. તો અવરોધ અને મુશ્કેલી ઉદ્ભવે ત્યારે તમે દોરવણી આપતા હો. દોરવણીનું ચેપ્ટર જોયું. અને એ પ્રમાણે જો અવરોધ અને મુશ્કેલીઓ તમારાથી સોલ્વ ન થાય પછી તમારે એના પર અંકુશ લાવવો પડે. તો આ પરિબળો દૂર કરવા માટે આયોજન અનુસાર કાર્ય થાય તે જોવાની કામગીરી અંકુશની છે. અને અંકુશ એ આયોજનને પાર પાડવા માટેની કર્મચારી પ્રવૃત્તિની ચકાસણી અને ભૂલો સુધારવાની પ્રક્રિયા છે. અહીંથી તમને પ્રશ્ન પૂછવા હોય ને તો બે જ પ્રશ્નો એક્ઝામમાં પૂછી શકે. તમને આમાંથી પ્રશ્નો પૂછવા હોય તો બે જ પ્રશ્નો તમને એક્ઝામમાં પૂછી શકે. સૌથી પહેલો પ્રશ્ન તમને એક્ઝામમાં આ પૂછી શકે કે આયોજન અનુસાર કાર્ય થાય છે તે જોવાની કામગીરી કોની છે? તો અંકુશની છે. તો અહીંયા આપણે મળશું સ્ટાર. આ એમસીક્યુ તરીકે તમને પૂછાઈ શકે. અને બીજી તમને પૂછાઈ શકે અંકુશ એ યોજનાઓને પાર પાડવા માટે કર્મચારીની પ્રવૃત્તિને ચકાસણી અને ભૂલો સુધારવાની પ્રક્રિયા છે. આ જો કે આ ઇમ્પોર્ટન્ટ નથી, જવા જોઈએ, આગળ જે અર્થમાં તમને કવર થઈ જશે. આ એક જ પ્રશ્ન તમને આમ જોવો તો પૂછાઈ શકે પ્રસ્તાવનામાંથી કે આયોજન અનુસાર કાર્ય થાય છે કે જોવાની કામગીરી કોની છે? કોની છે એ કામગીરી? અંકુશની. પેલું રેડી છે. પછી આપ્યો છે આપણે અંકુશ. આ બધું આપણે માટે જૂનું જાણીતું જ છે. સંચાલનની પ્રક્રિયાના ક્રમની દ્રષ્ટિએ આયોજન એ પ્રથમ કાર્ય છે, સંચાલન એ છેવટનું કાર્ય છે. આખા ગામને ખબર જ છે. ખબર છે ને? ખબર છે ભાઈ? લાસ્ટમાં ટૂંકમાં આયોજન અને સંચાલનની પ્રક્રિયાનું પ્રથમ સોપાન છે, એ અમને ખબર છે. આયોજન અને સંચાલનની પ્રક્રિયાનું પ્રથમ સોપાન છે. અંકુશ એ છેલ્લું સોપાન છે, એ અમને ખબર છે. આયોજન મુજબ કાર્ય થાય, વ્યવસ્થા તંત્ર તે મુજબ સત્તા અને જવાબદારી સોંપણી કરે, આમ કામગીરીની શરૂઆત થાય ત્યારથી જ અંકુશની પ્રક્રિયા પણ શરૂ થાય છે. આ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. અંકુશની શરૂઆત ક્યાંથી થાય છે? તો અંકુશની શરૂઆતથી જ થાય છે. એટલે આ સતત ચાલતી પ્રક્રિયા છે. આનો મિનિંગ શું થાય? સતત ચાલતી પ્રક્રિયા. ધંધાની શરૂઆતથી લઈને ધંધાના અંત સુધી અંકુશની પ્રક્રિયા ચાલશે. સંચાલનમાં થતા કાર્યોની પ્રગતિ આયોજનમાં નક્કી કરેલા ધોરણો સાથેની સરખામણી અને આવેલા વિચલનની જાણકારી મેળવવાનું કાર્ય અંકુશ કરે છે. આવા વિચલનની માહિતી મેળવી તેને દૂર કરવા અને સુધારાની પગલાં લેવાનું કાર્ય અંકુશ કરે છે. અમારે કઈ કામનું નથી, આગળ અર્થમાં આપણે જોઈ લેશું.
તો આની અંદરથી તમને એટલું પૂછાય જો કે આ બધું બધાને આવડે જ છે, નાના છોકરા જેવા સવાલ છે. સંચાલનનું પહેલું કાર્ય કયું છે? બોલો, નાના છોકરા. અને અંતિમ કાર્ય કયું છે? પહેલું સોપાન કયું છે? અંતિમ સોપાન કયું છે? તો તમને સોપાન પૂછે, કાર્ય પૂછે, ક્રમ પૂછે, પ્રથમ પૂછે, અંતિમ પૂછે, બધું એક જ છે. લાલો લાલી બધું એક જ છે. બરાબર છે. તો અહીંયા આ પ્રથમ સોપાન એટલે પ્રથમ કાર્ય, અંતિમ સોપાન એટલે તે અંતિમ કાર્ય. પ્રથમ કાર્ય, છેવટનું કાર્ય કે અંતિમ કાર્ય, બધું એક જ છે. આટલું જોઈ લો. ન સમજાય ને પૂછો. ભાઈ ઓનલાઈનમાં કઈ ડાઉટ હોય તો પૂછજો. અંકુશના અર્થ આપણી પાસે ઘણા બધા છે. આપણે કોઈ પણ એક અથવા મેક્સિમમ 2 અર્થ યાદ રાખવાના છે. તો જે મજા આવે એ તમારે યાદ રાખવાનું છે. હું બધું ભણાવી દઉં. હા કે ના? મજા આવે ટીક કરી દેવાનું. તો પેલો આપણી પાસે અર્થ કયો છે? પેલો અર્થ છે અંકુશ એટલે એકમમાં કાર્ય થઈ રહ્યા છે તે નક્કી કરવું, થઈ રહેલા કાર્યનું મૂલ્યાંકન કરવું અને જો જરૂર લાગે તો સુધારલક્ષી પગલાં લેવા, જેથી યોજના મુજબ કાર્ય થાય. જો આ અર્થ છે ને એ તમારી અંકુશની પ્રક્રિયા દાખી કહી દીધી તમને. તમને જો આખી અંકુશની પ્રક્રિયા આવડતી હોય ને તો આ અર્થ તમને ઓટોમેટિક આવડે. જો આપણે અહીંયા પ્રક્રિયા છે ને અહીંયા અર્થ છે. સૌથી પહેલા આપણે કીધું છે અંકુશ એટલે એકમમાં કયા કાર્યો થઈ રહ્યા છે તે નક્કી કરવું, એટલે ધોરણોની સ્થાપના. થઈ રહેલા કાર્યોનું મૂલ્યાંકન કરવું એટલે માહિતીનું સંપાદન અને માહિતી કામગીરીનું માપન. અને જો જરૂર લાગે તો સુધારાલક્ષી પગલાં લેવા, એટલે ધોરણો સાથે સરખામણી કરીને સુધારાલક્ષી પગલાં લેવા. તો જો તમને આ પ્રક્રિયા આવડે ને તો આ પહેલો અર્થ તમને આવડી જાય. તો આપણને અંકુશની જો આખી પ્રક્રિયા આવડતી હોય ને તો એ આખી પ્રક્રિયા તે તમે એનો અર્થ બનાવી નાખો. બરાબર છે કે ભાઈ અંકુશ એટલે એકમના કાર્યો થઈ રહ્યા છે તે નક્કી કરવું અને તે પ્રમાણે એનું મૂલ્યાંકન કરવું. આટલું અંડરલાઈન કરો. જુઓ હું કરાવું. કાર્યો થઈ રહ્યા છે તે નક્કી કરવું, કાર્યનું મૂલ્યાંકન કરવું, સુધારાલક્ષી પગલાં લેવા, આ બધું કરવું. જો આ બધી વસ્તુ તમને આખી પ્રક્રિયા 5 મુદ્દા આવડે તો એના ઉપરથી જ વ્યાખ્યા બનેલી છે. બહુ સિમ્પલ. એનાથી સિમ્પલ નીચેની વ્યાખ્યા. આયોજન ધ્યેય નક્કી કરે છે અને અંકુશ તેને અસરકારક બનાવે છે. આવું એક્ઝામમાં ન લખાય. બરાબર? આમ જો કે સાચું જ પડે પણ મજા ન આવે. આમાં આયોજન ભેગું આવી જાય. એટલે હેનરી ફિયોલ આપણે બહુ વ્યવસ્થિત વાત કરે છે. ધંધાકીય એકમમાં બધું નક્કી થયેલા યોજના મુજબ, બધું નક્કી થયેલી યોજના મુજબ એટલે આયોજન મુજબ, આપેલી સૂચના મુજબ અને સ્થાપિત સિદ્ધાંતો મુજબ ચાલે છે કે નહીં તેની ચકાસણી કરવાનો અંકુશમાં સમાવેશ થાય છે. અહીંથી અંડરલાઈન કરો. અને હેનરી ફિયોલ આપણને એવું કહે છે ધંધાકીય એકમમાં બધું નક્કી કરેલા આયોજન મુજબ, આપેલી સૂચના મુજબ કે સ્થાપિત સિદ્ધાંતો મુજબ ચાલે છે કે નહીં તે ચકાસણી કરવાનો અંકુશમાં સમાવેશ થાય છે. અહીંથી અંડરલાઈન કરો. તેની ચકાસણી કરવાનો અંકુશમાં સમાવેશ થાય છે. તો બધું આનો સાર આપણને એવું કહેશે કે ધંધાકીય એકમમાં બધું કાર્ય આયોજન મુજબ થાય છે કે નહીં તે જોવાનું કાર્ય અંકુશનું છે. અંકુશનું કાર્ય છે જોવાનું. બરાબર છે? તો આયોજન મુજબ દરેક કાર્ય થાય છે કે નહીં જોવાનું કાર્ય અંકુશનું. આ ટૂંકમાં એવું કહેવા માંગે છે. જો આયોજન મુજબ એટલે ધંધાકીય એકમના બધું નક્કી કરેલા આયોજન મુજબ, આપેલી સૂચના મુજબ અને સ્થાપિત સિદ્ધાંતો મુજબ. તો આ બધું ક્યાં નક્કી થયું હોય? આ યોજના મુજબ, સૂચના મુજબ અને સિદ્ધાંતો મુજબ, સ્થાપિત સિદ્ધાંતો મુજબ. તો આ બધું ક્યાં નક્કી થયેલું હોય? આ બધું અહીંયા નક્કી થયેલું હોય આયોજનમાં. આ બધું આયોજનમાં નક્કી થયેલું હોય. આ પહેલો મુદ્દો, આ બીજો મુદ્દો અને આ ત્રીજો મુદ્દો. આ ત્રણેય નક્કી થયેલું હોય આયોજનમાં. તેની ચકાસણી કરવાનું અંકુશનું કાર્ય છે. તેથી હેતુ નબળાઈઓ અને ભૂલો શોધવાનો છે. તેથી તે સુધારા કરી શકાય અને ફરીથી અટકાવી શકાય. તેમાં સુધારો કરી શકાય અને ફરીથી અટકાવી શકાય. એટલે આ કયો અંકુશ છે? આ કયું અંકુશ છે? ચેપ્ટર 1 માં 2 પ્રકારના અંકુશ જોયા ને, હકારાત્મક ને નકારાત્મક. તો આ કયો અંકુશ છે? આ હકારાત્મક અંકુશ છે. આ આધુનિક અંકુશ છે. તો જેમાં આપણે સુધારો કરવાનો છે ને દૂર નથી કરવાનો. એટલે બધું આયોજન મુજબ થાય છે કે નહીં એ જોવાનું કાર્ય અંકુશનું છે. અને જો એમાં નબળાઈ કે ભૂલ દેખાય તો એ સુધારવાનું કાર્ય અંકુશનું છે. સમજાણું? ધંધાકીય એકમમાં દરેક હેતુઓ આયોજન મુજબ થાય છે કે નહીં
એ જોવાનું કાર્ય અંકુશનું છે. અને જો એમાં તમને ભૂલ દેખાય, એમાં તમને કોઈ પણ ખામી દેખાય, તો એ ભૂલ સુધારવાનું કાર્ય અંકુશનું છે. પહેલા જોવાનું બધું બરોબર થાય છે કે નહીં, અને જો એમાં કોઈ પ્રોબ્લેમ દેખાય તો એને શું કરવાનું છે? સુધારવાનું છે. આ યાદ રહે. આ તમને ક્યારે યાદ રહે? જ્યારે તમે પ્રક્રિયા આખી જોવો તો યાદ રહે. બધું આયોજન મુજબ થાય છે કે બધું સ્થાપના ધોરણો મુજબ થાય છે કે નહીં, એ જોવાનું અને સરખામણી કરવાની. જો એમાં કોઈ વસ્તુમાં ભૂલ લાગે તો સુધારો કરવાનો કાર્ય છે અંકુશ. એટલે હરીફરીને પ્રક્રિયા ઉપર જ બધી વસ્તુ હાલશે. પ્રક્રિયા જ મહત્વની છે, બાકી આ ચેપ્ટરમાં કાંઈ મહત્વનું. આ બધું તમને આવડે એવું. આ મારા ખ્યાલથી આ રમકડા જેવું છે. 2-3 મુદ્દા તમે ખાલી નામ જો તે ખબર પડી જાય. અને આમાં અર્થ, લક્ષણ અને મહત્વ એ જે આપણે હમણાં જોશું ત્યાં છે, ચેપ્ટર પૂરું થઈ જાય. બરાબર છે. પછી અમને પીટર ડ્રકર એવું કહે છે, અંકુશ એટલે પ્રયત્નો અને પરિણામો, સાધનો અને ઉદ્દેશ્યો વચ્ચે સમતુલા સાધવાનું કાર્ય. પ્રયત્ન અને પરિણામો એટલે કે ધંધાકીય એકમમાં નક્કી કરેલા ધ્યેયને પાર પાડવા માટે તમે જે કામ કરો છો, જે સાધનોનો ઉપયોગ કરો છો, જે ઉદ્દેશ્ય હોય, એમની વચ્ચે સમતુલા જાળવવાનું. સમતુલા એટલે શું? સમતુલા એટલે અહીંયા જો, અહીંયા તમે ધોરણની સ્થાપના કરી, એ ધોરણની અંદર સરખામણી કરવાની. જો તમારા ધોરણો છે એ પ્રમાણે તમારો ધ્યેય સિદ્ધ થઈ જાય તો એ કાર્ય અંકુશનું છે, અને જો સિદ્ધ ન થાય તો એમાં સુધારો કરવાનું કાર્ય અંકુશનું છે. ફોર એક્ઝામ્પલ, તમે અહીંયા ધ્યેય નક્કી કર્યો છે કે ભાઈ 1000 પ્રોડક્ટ, બરાબર, એ 1000 પ્રોડક્ટનો ધ્યેય નક્કી કર્યો, અને તમે જ્યારે સરખામણી કરી ત્યારે તમને 1000 પ્રોડક્ટ જ મળી ગયા, તો સુધારો કઈ કરવાનો હોય? કાંઈ ન હોય. બરાબર છે. તો અહીંયા આપણે પ્રયત્ન પરિણામો પ્રમાણે કાર્ય કરવાનું. પરંતુ જો અહીંયા તમે 1000 પ્રોડક્ટની જગ્યાએ અહીંયા તમને 700 પ્રોડક્ટ જ મળ્યા હોય, તો અહીંયા -300 પ્રોડક્ટની ખોટ છે. તો 300 પ્રોડક્ટ કેમ ઓછા થયા? તો એનો કરવાનો સુધારો. તો આ કાર્ય છે કોનું? તો આ કાર્ય છે આપણા અંકુશનું. ટૂંકમાં હજી આપણે કહે છે, પૂર્વ નિર્ધારિત ધોરણો પ્રમાણે કાર્ય થતા રહે તે પ્રવૃત્તિનું નિયમન કરવાનું એ અંકુશનું હાર્દ છે. હાર્દ એટલે મુખ્ય કાર્ય. તો આ તમને ક્યારે આવડે? પ્રક્રિયા આવડે તો. પૂર્વ નિર્ધારિત ધોરણો. પૂર્વ નિર્ધારિત ધોરણો એટલે ધોરણોની સ્થાપના. તે પ્રમાણે કાર્ય થતા રહે તે રીતે પ્રવૃત્તિનું નિયમન કરવું. પ્રવૃત્તિનું નિયમન કરવું એટલે એની સરખામણી કરવી. જો એ પ્રમાણે ધ્યેય આપણો સિદ્ધ થઈ જાય તો એ અંકુશનું કાર્ય છે. ધ્યેય સિદ્ધ ન થાય તેમાં સુધારો કરવાનું કાર્ય પણ અંકુશનું છે. એટલે આ કાર્ય અંકુશનું મુખ્ય કાર્ય છે. તો ટોટલ કેટલી વ્યાખ્યા છે? 1 2 3 4 5. અને આમાંય મજા નો આવે ને તો ચેપ્ટર 1 માં વયું આવવાનું. ચેપ્ટર 1 માં વ્યાખ્યા આપેલી છે ને અંકુશની. અને ન્યાય મજા નો આવે ને તો નવનીતમાં કે તમારી પાસે મટીરિયલ હોય ને, તમને જે પણ જગ્યાએ એમ લાગે કે આ અંકુશની વ્યાખ્યા છે, મને મજા આવે એવી છે, એ વ્યાખ્યાને તમારે શું કરવાની છે? એ વ્યાખ્યાને તમારે અહીંયા છાપી દેવાની છે ઉપર. બરાબર. જયારે ચેપ્ટર જોવો ને ત્યારે એ વ્યાખ્યા પહેલા આપણને આવડતી હોય છે. જો એ વ્યાખ્યા તમને આવડે ને તો અહીંથી લઈને અહીંયા સુધીનું આટલું તમારે વાંચવું જ નહીં પડે, ઉડાડી દેવાનું હતું. તમને મજા આવી 1 થી 2 વ્યાખ્યા તમારે અહીંયા લખી નાખવાની. ચેપ્ટર 1 ની અથવા આમાંથી અથવા તમારા મટીરિયલમાંથી જ્યાંથી તમને સારી લાગે એ 2 વ્યાખ્યા, 1 અને 2, એટલું તમે કરી નાખો. એટલે આ બધી અંડરલાઈન છે તો બધું આઈ થિંક તમને આવડતું છે, પહેલું કાર્ય ને છેલ્લું કાર્ય. એટલે આ એક પેજમાંથી તમારે બધું આવી ગયું, બધું વાંચવાનું જ ન આવે. ખાલી એક આમાંથી શું પૂછાય? એક વ્યાખ્યા પૂછાય આ પેજમાંથી, બીજું તો છે કે એમાં પ્રસ્તાવનામાં બધું ટીક કરે તો આઈ થિંક તમને આવડતું જશે. ચલો રેડી છે ભાઈ? અર્થમાં કોઈને કઈ ડાઉટ છે ઓનલાઈનમાં? ભાઈ દરેકનો આન્સર જોવે. આમાં કોઈને કઈ ડાઉટ છે ઓનલાઈનમાં અર્થમાં? ચાલો, બીજો આપણે મુદ્દો આપેલો છે આપણા લક્ષણો. લક્ષણની અંદર મને પહેલા એ ખબર હોવી જોઈએ સંચાલનનું કેટલામું કાર્ય અંકુશ છે? અંતિમ કાર્ય છે. સંચાલનનું પહેલું કાર્ય કયું છે? જો આયોજન યોગ્ય હોય તો શું યોગ્ય હોય? વ્યવસ્થા તંત્ર. વ્યવસ્થા તંત્ર યોગ્ય હોય તો કર્મચારી, અને ઈ વ્યવસ્થિત હોય તો, અને ઈ યોગ્ય હોય તો ઉપરનું બધું યોગ્ય હોય તો અંકુશ યોગ્ય હોય ને. હવે કદાચ આયોજનમાં જ ફેરફાર થઈ ગયો તો નીચેના બધામાં ફેરફાર થાય, તેની અસર અંકુશમાં જોવા મળે. એટલે ઉપરના માળેથી કોઈ પણ પ્રોબ્લેમ આવે એની અસર તમને છેલ્લે જોવા મળે. રેડી છે? આગે ના? તો આયોજન સાથે એને સંબંધ છે. જો આયોજન સારું તો અંકુશ સારું. આયોજનમાં ફેરફાર આવશે તો બધામાં ફેરફાર આવશે, અને એની અસર છેલ્લે અંકુશમાં આવશે. બરાબર છે? તો આયોજન સાથે સંબંધ છે.
આયોજન અને અંકુશ બંને એક સિક્કાની બે બાજુ સમાન છે. અહીંયા લખવાનું છે અંડરલાઈન કરીને MCQ. આ એક્ઝામમાં પૂછાય છે MCQ માં. બંને સિક્કાની બાજુ છે, કાટ અને છાપ. હા કે ના? કાટ એટલે આયોજન, છાપ એટલે અંકુશ. આયોજન યોજના ઘડવાનું કાર્ય કરે છે, અંકુશ એ યોજના મુજબ કાર્ય થાય છે કે નહીં તે જોવાનું કાર્ય કરે છે. આયોજન શું કરે? યોજના ઘડવાનું કાર્ય. આપણું આયોજન છે એ યોજના ઘડવાનું કાર્ય કરે છે, જ્યારે આપણી પાસે અંકુશ છે એ શું કરે છે? જોવાનું કાર્ય કરે છે. એ પ્રમાણે કામ થાય છે કે નહીં, અને જો એમાં કોઈ પ્રોબ્લેમ થશે તો છેલ્લે સુધારવાનું કાર્ય એ જ કરશે. તો જેથી આયોજન અને અંકુશ એ જોડિયા બાળકો સમાન છે. એટલે અહીંયા આપણે અંડરલાઈન કરશું, આયોજન અને અંકુશ જોડિયા બાળકો સમાન છે. અને ન્યા અહીંયા લખશું આપણે MCQ. આ પણ તમને MCQ તરીકે પૂછાઈ શકે. શક્ય અશક્ય બને છે, આ પણ તમને MCQ તરીકે પૂછાઈ શકે. ટોટલ 3 પ્રશ્નો છે આમાંથી. બંને એક સિક્કાની બે બાજુ, બંને જોડિયા બાળકો, અને બંને એકબીજા ઉપર આધારિત છે. એટલે આયોજન વિના અંકુશ અશક્ય. આયોજન જ ન હોય તો અંકુશ ક્યાંથી હોય? આયોજન ન હોય તો શું ન હોય? વ્યવસ્થા તંત્ર ન હોય. ઈ ન હોય તો કર્મચારી વ્યવસ્થા ન હોય. ઈ ન હોય દોરવણી ન હોય. કાંઈ ન હોય તો અંકુશ ન હોય. વિદ્યાર્થી જ ન હોય તો હું કોને કહું કે આ બુક તારી એમ? અંકુશ ક્યારે હોય? બધું હોય તો હોય. રેડી છે, સિમ્પલ. બીજું આપ્યું છે આપણે દરેક સપાટીએ થતું કાર્ય. દરેક સપાટી એટલે ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી ને તળ સપાટી. ઉચ્ચ સપાટીમાં સૌથી હેડ કોણ હોય? સંચાલક મંડળ. એની નીચે કોણ હોય? મેનેજિંગ ડાયરેક્ટર, જનરલ મેનેજર. તો જનરલ મેનેજર અને મેનેજિંગ ડાયરેક્ટર ઉપર અંકુશ કોણ રાખે? સંચાલક મંડળ. હવે મધ્ય સપાટી, એના ઉપર અંકુશ કોણ રાખે? ઉચ્ચ સપાટી. અને તળ સપાટી ઉપર અંકુશ કોણ રાખે? તો ઉચ્ચ સપાટી ઉપર અંકુશ રાખે છે બોર્ડ ઓફ ડાયરેક્ટર. મધ્ય સપાટી ઉપર અંકુશ રાખે છે ઉચ્ચ સપાટી. તળ સપાટી ઉપર અંકુશ રાખે છે મધ્ય સપાટી. અને તળ સપાટીના કર્મચારી ઉપર અંકુશ કોણ રાખે? સુપરવાઇઝર. એનો હેડ છે ને. સમજાઈ ગયું? એ દરેક સપાટીએ થતું કાર્ય છે. દરેક સપાટીએ થતું કાર્ય એટલે અહીંયા આપણે શાંતિથી એટલું લખી નાખવાનું, ઉચ્ચ, મધ્ય અને તળ સપાટી. એટલું લખવાનું એટલે આપણે જોઈએ ત્યાં ખબર પડી જાય. દરેક સપાટીએ થતું કાર્યમાં શું કીધું છે? તે કોઈ પણ વિભાગ કે ખાતા પૂરતું મર્યાદિત નથી. સંચાલનનું કાર્ય સંચાલન દરેક સપાટીએ અધિકારી કે હોદ્દેદારો દ્વારા તેમના તાબેદાર કે કર્મચારી ઉપર અપાતા હોય છે. અંકુશમાં પ્રમાણમાં વધારો ઘટાડે સંચાલન સપાટી ઉપર આધાર રાખે છે. કેટલી સપાટી છે એના ઉપર અંકુશનો આધાર છે. દરેક સપાટીએ થતું કાર્ય છે, દરેક સપાટીના કર્મચારીઓ એની સપાટી ઉપર કંટ્રોલ કરતા હોય, કારણ કે જે ડિપાર્ટમેન્ટમાં એના હેડ હોય એની નીચેના લોકોને કંટ્રોલ કરતા હોય. ઉચ્ચ સપાટીમાં હેડ છે બોર્ડ ઓફ ડાયરેક્ટર, એટલે એ ઉચ્ચ સપાટીના બાકીના બધા માણસો પર કંટ્રોલ કરે છે. સતત પ્રક્રિયા, એમાં કઈ સમજવાનું નથી. સંચાલનની શરૂઆતથી લઈને અંત સુધી ચાલતી પ્રક્રિયા છે અંકુશનું કાર્ય. જ્યાં સુધી એકમ રહે ત્યાં સુધીના ધ્યેય રહેશે, અને જ્યાં સુધી ધ્યેય રહેશે તે પ્રમાણે કામ થશે, અને એ પ્રમાણે કામ થાય છે કે જોવાનું કાર્ય રહેશે. એટલે એ છે અંકુશનું કાર્ય. એકમની પ્રવૃત્તિઓ ઉપર એકવાર અંકુશ રાખ્યા પછી કાયમ માટે બધું આયોજન પ્રમાણે થશે એવું માનવું ભૂલ ભરેલું છે. બધું થાય એ બધું માની લેવું ભૂલ ભરેલું છે. ધ્યાન તમારે રાખવું જ પડે. અહીંયા મને એમ લાગે કે ભાઈ છોકરાઓ બધા આવી ગયા છે 6:30, એટલે બધા ભણતા જ હશે એવું માની લેવું ભૂલ ભરેલું છે. અહીંયા આવીને હું તમને એમ કીધું કે ભાઈ બધા આવી ગયા ટ્યુશનમાં 6:30, કે ભાઈ બધાએ તો કે આ પેપર સોલ્વ કરો, હું જાઉં છું 2 કલાક માટે બહાર. તો એ મારો વેમ છે કે તમે 2 કલાક પેપર સોલ્વ કરશો. તો એ શું કરવું પડે? અંકુશ સતત રાખવું પડે. એટલે માથે મૂકવો પડે કેમેરો, એ અંકુશ છે. અને એક સુપરવાઇઝરને ઉભો રાખી દેવો પડે, અંકુશ છે. એટલે સતત પ્રક્રિયા છે શરૂઆતથી લઈને અંત. વાસ્તવમાં દરેક કર્મચારીની પ્રવૃત્તિઓ ઉપર સતત દેખરેખ રાખીને તેની વિચલનો દૂર કરવાનો હંમેશા પ્રયત્નશીલ રહેવું પડે છે. ગુણવત્તા જાળવણી અંકુશ અને ખર્ચ ઉપર અંકુશ એ મહત્વની બાબતો છે. ગુણવત્તા જાળવણી અંકુશ અને ખર્ચ ઉપર. એટલે એનો મિનિંગ શું થયો? કોઈ પણ વસ્તુ તમે પ્રોડક્ટ બનાવો એની ક્વોલિટી કંટ્રોલ આવે. તમે કોઈ પણ પ્રોડક્ટ લ્યો ને,
કોઈ પણ પ્રોડક્ટ લ્યો ને માર્કેટમાંથી, એમાં એક ઉપર સ્ટીકર મારેલું હોય, એમાં જોજો તમે આવું લખેલું હોય QC પાસ એવું લખેલું હોય. એનો મિનિંગ શું થાય? ક્વોલિટી કંટ્રોલ પાસ. એટલે ઈ કંપનીએ નક્કી કરેલા નીતિ નિયમો પ્રમાણે બનેલું છે. એટલે જો એમાં કદાચ ખર્ચ વધી જાય તો શું થાય? કંપનીને ખોટ, અને ખર્ચ ઘટી જાય અથવા વસ્તુ ઘટી જાય તો પ્રોડક્ટ છે એ લો ક્વોલિટીની બને. એટલે QC એમાં આવતું હોય. આમાં કઈ સમજવાનું નથી. સંચાલનનું છેવટનું કાર્ય છે, આખા ગામને ખબર જ છે. સંચાલનમાં આયોજન દ્વારા એકમના ઉદ્દેશો નક્કી થાય છે, વ્યવસ્થા તંત્ર દ્વારા તેને અમલ બનાવાય છે, કર્મચારી વ્યવસ્થાની ગોઠવણી તેમને દોરવણી આપવામાં આવે છે, ત્યાર પછી અંકુશની કાર્યવાહી શરૂ થાય છે. એટલે સંચાલનના બધા જ કાર્યો અંકુશ પહેલા કરવામાં આવે છે તે જરૂરી છે. સંચાલન અંકુશનું કાર્ય નિયમનનું કે એકમની પ્રવૃત્તિને કાર્યરત થવા પછી જ શરૂ થાય છે. એટલે અંકુશ છે એ છેવટનું કાર્ય છે. એટલે ટૂંકમાં આખી તમને કર્મચારી વ્યવસ્થા સમજાઈ દીધી. આયોજન, વ્યવસ્થા તંત્ર, કર્મચારી વ્યવસ્થા અને દોરવણી જોઈ લો. આ તમારું આયોજન, આ તમારું વ્યવસ્થા તંત્ર, આ તમારું કર્મચારી વ્યવસ્થા અને આ દોરવણી, અને આ તમારું અંકુશ છે સંચાલનનું છેવટનું કાર્ય. ભવિષ્ય સાથે સંબંધ. અંકુશને હંમેશા ભવિષ્ય સાથે સંબંધ હોય. કઈ રીતે સંબંધ હોય ભવિષ્ય સાથે? અહીંયા ધ્યાન આપો. અંકુશની પ્રક્રિયામાં લખ્યું છે ધોરણોની સ્થાપના. ધોરણોની સ્થાપના એટલે શું? કે ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા ધોરણ નક્કી કર્યા કે ભાઈ આ મહિને આપણે 6000 પ્રોડક્ટ પર મંથ બનાવશું. 6000 પ્રોડક્ટ આ મહિને આપણે બનાવશું. એટલે એનું આપણે આયોજન કર્યું. એટલે એ મહિના દિવસ પછી આપણને ખબર પડે કે કામ કેટલું થયું, એનું માપન કરો, સરખામણી કરો, પછી સુધારો નેક્સ્ટ મહિને કરવાનો. તો આજે આપણે અંકુશ રાખ્યું ને કે ભાઈ આજથી 1 મહિના પછી આપણે પ્રોડક્ટ 6000 પ્રોડક્ટ બનાવવાના છે. આજથી કામ શરૂ કરો તો 1 મહિનાની અંદર આપણે પ્રોડક્ટ બનાવવાના. તો 1 મહિનામાં ટાર્ગેટ અચીવ થયો કે નહીં તમને ક્યારે ખબર પડે? ભવિષ્યમાં ખબર પડે. ભવિષ્યમાં જે કામ કરવાનું છે ને એ ટાર્ગેટ તમે અત્યારથી નક્કી કરો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ફોર એક્ઝામ્પલ આપણે 12મા ધોરણની એક્ઝામ છે તો એ ફેબ્રુઆરીમાં છે, 26 તારીખે આપણે બધાને ખબર જ છે, બરાબર? તો એ ટાર્ગેટ છે આપણો, એ આપણા ધોરણ થઈ ગયા, બરાબર છે? હવે એ પ્રમાણે તમે અત્યારથી મહેનત કરો છો, બરાબર? તો એ પ્રમાણે પછી સંપાદન કરીને, માપન કરીને, પછી છેલ્લે તમારી એક્ઝામ પૂરી થાય પછી તમે સરખામણી કરો, રિઝલ્ટ આવે પછી સરખામણી કરો કે આપણે ક્યાં વાંધો હતો. તો ખબર પડી હતી કે આપણે કોઈ વાંચતા જ નહીં. એ સુધારાલક્ષી પગલા છે, હા કે ના? હવે આપણે ખબર જ છે 103 દિવસની વાર છે તો આપણે કોઈ વાંચ્યું જ નહીં, સાહેબે કઈ કઈ થાકી ગયા. તો એ અત્યારથી તમને ધોરણ આપી દીધું છે. ધોરણ એટલે આપણું ટાર્ગેટ કે ભાઈ આ તારીખથી તમારી એક્ઝામ છે, તો એ ટાર્ગેટને એચીવ કરો તમે અત્યારથી કામ કરો છો. એટલે અંકુશ અત્યારથી રાખો ને તો ભવિષ્યનો ટાર્ગેટ સિદ્ધ થાય. એટલે એ કેવી પ્રક્રિયા છે? ભવિષ્ય સાથે જોડાયેલી પ્રક્રિયા છે. અંકુશ ને ભવિષ્ય સાથે સંબંધ છે. અહીંયા અંડરલાઈન કરવાનો લોકો MCQ. આ નાના નાના MCQ બધા ખાસ યાદ રાખવાના છે. સંચાલન ભૂતકાળ ઉપર કાબુ કરી શકે નહીં કે ભૂતકાળમાં બનેલા બનાવોના અવલોકન કે મૂલ્યાંકન કરી શકે છે જેથી તેનો લાભ ભવિષ્યમાં મળી શકે છે. અંકુશનો ઉદ્દેશ જ ભૂતકાળમાં થયેલી ભૂલો, બગાડો, નુકસાન ભવિષ્યમાં ન થાય તેની કાળજી લેવાનો છે. એટલે અંકુશ એ ભાવિ સુધારણા તરફનો ખ્યાલ છે. પછી આપ્યું છે રચનાત્મક પ્રવૃત્તિ. અહીંયા લખો મોસ્ટ IMP અને અહીંયા લખો 2 માર્ક. અંકુશ એ રચનાત્મક પ્રવૃત્તિ છે, સમજાવો. બાકી બધું તમને આવડશે. જો નીચેના બધા 10 મુદ્દા તમને આવડશે. આ મુદ્દામાં થોડુંક તમારે ધ્યાન રાખવાનું છે. આ 2 માર્કમાં તમને સેપરેટ એક્ઝામમાં પૂછાય છે. અંકુશનો સામાન્ય અર્થ કર્મચારીઓ પર સ્વતંત્રતા ઉપર તરાપ મારવામાં આવે તેવો કરવામાં આવે છે. હકીકતમાં માન્યતા ખોટી છે. સ્વતંત્રતા ઉપર તરાપ મારવી એટલે અલે શાંતિથી બે અવાજ ન જોવે કોઈનો. તો આ કયું અંકુશ છે? આ નકારાત્મક અંકુશ છે. એટલે આપણે શું કીધું? આ ખ્યાલ કેવો છે? ખોટો છે.
ખરેખર કર્મચારીઓ પર કાર્ય આયોજન મુજબ કરે તે જોવાનું અને તે મુજબ માર્ગદર્શન આપવાનું કાર્ય અંકુશનું છે. એટલે અંકુશ એ નિષેધાત્મક પ્રવૃત્તિ નથી, પરંતુ વિધેયાત્મક પ્રવૃત્તિ છે. બરાબર છે. નિષેધાત્મક પ્રવૃત્તિ કોને કહેવાય ને વિધેયાત્મક પ્રવૃત્તિ કોને કહેવાય? એટલે અંકુશ એ કેવી પ્રવૃત્તિ છે? તો અહીંયા આપણે સ્ટાર કરીને લખી નાખશું. નિષેધાત્મક છે ને એ શબ્દ નેગેટિવિટી સાથે જોડાયેલો છે કે ભાઈ આમ જ તમારે કામ કરવું જ પડશે, આની સિવાય તમારી પાસે કોઈ છુટકારો જ નથી, અને આટલું કર્યા સિવાય બીજું કઈ કાર્ય કરવાનું જ નથી. એટલે એક રીતે શું કરે છે, એ કર્મચારીના સ્વતંત્રતા ઉપર તરાપ આપે છે. એટલે અંકુશને એની સાથે કોઈ લેવા દેવા નથી. અંકુશનું કાર્ય શું છે કે ભાઈ કામને સુધારવાનું છે અને કોઈ ભૂલ ન થાય, એટલે પોઝિટિવિટીની વાત કરે છે, એટલે એ વિધેયાત્મક છે. એટલે અંકુશ એ વિધેયાત્મક પ્રવૃત્તિ છે. આ લખજો, આ એક્ઝામમાં 1 માર્કમાં પૂછાઈ શકે MCQ માં. આ શબ્દ તમને ક્યાંય જળશે નહીં કે સાહેબ આવું હતું જ નહીં ક્યાંય. આ લખી નાખવા. અંકુશ એ થતી ભૂલોને સુધારી આપે છે અને ફરી ભૂલ ન થાય તે પગલાં લે છે. આમ અંકુશ એ રચનાત્મક પ્રવૃત્તિ છે, વિધેયાત્મક પ્રવૃત્તિ પણ છે અને રચનાત્મક પ્રવૃત્તિ છે, બંને રીતે. એટલે અંકુશનું કાર્ય શું છે? કામને સુધારવાનું, નહીં કે બંધ કરવાનું. આમાં તમારે યાદ શું રાખવાનું છે? આ 2 માર્કમાં તમને પૂછાય તો તમારે એક્ઝામમાં અહીંથી લખવાનું, કર્મચારીઓ તેમના કાર્યો આયોજન મુજબ કરે તે જોવાનું અને તે મુજબ માર્ગદર્શન આપવાનું કાર્ય અંકુશનું છે. તેથી અંકુશ એ વિધેયાત્મક પ્રવૃત્તિ છે. પછી આ લખવાનું, અંકુશ એ થતી ભૂલોને સુધારી આપે છે અને ફરી ભૂલ ન થાય તેવા પગલાં લે છે. આમ અંકુશ એ રચનાત્મક પ્રવૃત્તિ છે. મેં જેટલું અંડરલાઈન કર્યું એટલું જ એક્ઝામમાં લખવાનું. 2 માર્કમાં 2 જ લાઈન હોય, વધારે ન હોય. ઉપરની કાંઈ નેગેટિવ વાત જ નહીં દર્શાવવાની. બરાબર? તો પહેલા આપણે લખવાનું, તમને એક્ઝામમાં પૂછાય કે અંકુશ એ રચનાત્મક પ્રવૃત્તિ છે, સમજાવો. તો પેલો ડેશ કરીને લખવાનો. અંકુશ દ્વારા કર્મચારીઓ તેમના કાર્યો આયોજન મુજબ કરે તે જોવાનું અને તે મુજબ માર્ગદર્શન આપવાનું કાર્ય છે. બીજો મુદ્દો, અંકુશ એ થતી ભૂલોને સુધારી આપે છે અને ફરી ભૂલ ન થાય તેવા પગલાં લે છે. આમ અંકુશ એ રચનાત્મક પ્રવૃત્તિ છે. બરાબર છે? અને આમાં તમારે એમ લખવાનું કે કર્મચારી તેમના કાર્ય આયોજન મુજબ કરે છે તે જોવાનું અને તે મુજબ માર્ગદર્શન આપવાનું કાર્ય અંકુશનું છે. આથી અંકુશ એ વિધેયાત્મક પ્રવૃત્તિ છે, આમાં અંકુશ એ રચનાત્મક પ્રવૃત્તિ છે. તો આ તમારો પહેલો મુદ્દો થઈ ગયો. આ તમારે પહેલું લખવાનું અને આ તમારે બીજું લખવાનું. બસ આટલું જ લખવાનું. ઉપરનું બધું કાઢી નાખો, આ બધું કાઢી નાખો, આ બધું ઉડાડી દો. આ યાદ રહે 2 માર્કમાં. આમાં કોઈને કઈ ડાઉટ છે? આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તરાપ એટલે અટેક. એટલે હું કહું કે ભાઈ તમારેથી હલવાનું જ નહીં, હું કહું એ જ કરવાનું, તમારે સ્વતંત્રતા ઉપર તરાપ છે. એટલું રેડી છે? પછી આંતર પ્રક્રિયા. અંકુશ છે ની આંતરિક પ્રક્રિયા છે, બાહ્ય પ્રક્રિયા નથી. એટલે શું? કંપનીની અંદર જ થાય. હું આમ કહું હાલે અહીંયા ભણવામાં ધ્યાન આપો, બરોબર, શાંતિથી બેહવાનું, કોઈનો અવાજ ન જોવે. એ ક્લાસમાં તમે બેઠા હો ને તમે મારા સ્ટુડન્ટ હો તો હું તમને કહી શકું. બરાબર? રોડ ઉપર કોક જતો હાલે શાંતિથી ઉભો રહે, છાનો મનો હાલવા માંડ, ખોટો અવાજ નહીં કરવાનો, તો ત્યાં મારે ટશન થઈ જાય કોકારે. હવે હું છે તારે, તું કઈ મારો સેટ છો, એનાથી મૂકે એટલે ખોટી બાદળ થઈ જાય. તો અંકુશ છે એ હંમેશા કંપનીના લોકો ઉપર થતી પ્રક્રિયા છે, બહારના લોકો ઉપર થતી પ્રક્રિયા નથી. તમે કંટ્રોલ કોને કરી શકો? જે તમારી કંપનીમાં કામ કરે છે એને. બહારના લોકોને તમે કંટ્રોલ ન કરી શકો. દાખલા તરીકે સરકાર છે, સામાન્ય જનતા છે, પછી ગ્રાહકોની પસંદગી છે, આ બધું તમારા કંટ્રોલમાં ન આવે. તમારા કંટ્રોલમાં તમારી કંપનીનું અંદરનો ભાગ આવે. એટલે અંકુશ એ કેવી પ્રક્રિયા છે? આંતરિક પ્રક્રિયા છે. અંકુશ એ આંતરિક પ્રક્રિયા છે. એકમની વિવિધ પ્રક્રિયા જેવી કે ઉત્પાદન છે, વેચાણ છે, ખરીદી છે, નાણાકીય બાબતો છે, નાણાં છે, હિસાબ છે, કર્મચારીની કાર્ય પદ્ધતિ સાથે અંકુશની પદ્ધતિ વણી લેવામાં આવે છે. વણી લેવું એટલે કે એની સાથે જોડાયેલી છે. બરાબર છે? તેના કારણે જેના ઉપર અંકુશ રાખી શકાય. બસ એટલું જ યાદ રાખવાનું છે. બાહ્ય પ્રવૃત્તિનું આ તમારે એક્ઝામમાં ક્યાંય લખવાનું જ નથી. આને આપણે ઉડાડવાનું. શું કરવાનું?
ઉડાડવાનું. કેમ ઉડાડવાનું? બાહ્ય પ્રક્રિયા જેવી કે સરકારની નીતિ, તેજી મંદી, લોકોના વલણ ઉપર અંકુશને કામ નથી, તો આપણે અહીંયા કામ નથી, આને કાઢી નાખો. અંકુશ એ આંતરિક પ્રક્રિયા કેમ છે તો આટલું સમજી દેવાનું. આ રેડ લાઈનમાં લખ્યું નીચેનું તમારે આ નથી ને સમજાવું. હલું રેડી છે? પછી છે ગતિશીલ પ્રક્રિયા છે. અંકુશનું કાર્ય આયોજન સાથે સંકળાયેલું છે. આયોજન અને અંદાજ ઉપર આધારિત સૂચિત બૌદ્ધિક પ્રક્રિયા છે. જુદા જુદા પરિબળોમાં અંદાજો બદલાય તે મુજબ આયોજનના લક્ષ્યાંકોમાં ફેરફાર થાય અને તે મુજબ અંકુશની પ્રક્રિયા પણ ઝડપી બનાવવામાં આવે છે. ગતિશીલ પ્રક્રિયા એટલે જેમ આયોજન ચેન્જ થશે એમ અંકુશ પણ શું થશે? ચેન્જ થશે. જો આયોજન છે એ ઝડપી બનશે તો અંકુશ પણ ઝડપી બનશે, અને આયોજનનું પ્રક્રિયાનું કાર્ય ધીમું હશે તો અંકુશનું કાર્ય પણ ધીમું હશે. પછી છે વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ છે. અંકુશ એ વ્યક્તિઓ દ્વારા વ્યક્તિઓ માટે ને વ્યક્તિઓની પ્રવૃત્તિ એ સુધારણા માટે કરવાની પ્રવૃત્તિ છે. તેમાં કેન્દ્રમાં વ્યક્તિ છે. આવું આપણે કંઈક આગળ આવી ગયું હતું, માનવ કેન્દ્ર સ્થાને છે. એ કેમાં હતું? માનવ કેન્દ્ર સ્થાને છે. કર્મચારી વ્યવસ્થામાં, બરાબર, અને વ્યવસ્થા તંત્રમાં હતું કે ભાઈ માનવી છે એમાં કેન્દ્ર સ્થાને છે. માનવ સંસાધન સંચાલનમાં હતું ચેપ્ટર 1 ની અંદર, હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ, HR ડિપાર્ટમેન્ટ. એની અંદર હતું કે કર્મચારી વ્યવસ્થા છે કર્મચારી દ્વારા કર્મચારી માટે, કર્મચારી વ્યક્તિઓ દ્વારા વ્યક્તિ માટે, વ્યક્તિથી ચાલતી પ્રવૃત્તિ છે. એટલે એમાં વ્યક્તિ કેન્દ્ર સ્થાને છે, એટલે એમાં માનવી કેન્દ્ર સ્થાને છે. અંકુશ એ અધિકારીઓ દ્વારા કર્મચારી ઉપર રાખવામાં આવે છે. તો અધિકારી માણસ છે અને કર્મચારી માણસો છે, બરાબર છે. દરેક પ્રવૃત્તિ અને કાર્યો વ્યક્તિઓ કર્મચારી દ્વારા જ થાય છે. કર્મચારી વ્યક્તિ છે, જે ભૂલ અને વિચલનો મળે છે તે પણ વ્યક્તિ દ્વારા જ થાય. એટલે ભૂલ હંમેશા કોણ કરે? માણસ કરે. એટલે બધું આ કેવી પ્રવૃત્તિ છે? માનવીય પ્રવૃત્તિ છે. આમ અંકુશ છે વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ. વ્યક્તિલક્ષી પ્રવૃત્તિ અથવા અને બીજા શબ્દમાં શું કહેશું? માનવીય પ્રવૃત્તિ. શું કહેશું આપણે? માનવીય પ્રવૃત્તિ. આ તો ખાલી સમજતા લખવું હોય તો, બાકી ઇમ્પોર્ટન્ટ નથી. અંકુશ એ વૈદિક અને અવૈદિક હોઈ શકે. ફોર એક્ઝામ્પલ, બોર્ડ ઓફ ડાયરેક્ટરને સુપરવાઇઝર ઉપર કંટ્રોલ કરવો હોય તો કેમ કરે? એ બધું જવા દો, તમારે સ્કૂલનું લાવો. ફોર એક્ઝામ્પલ, તમે સ્કૂલમાં બ્રેક પડ્યો હોય, બરાબર, તમે કાંઈક નાસ્તો ની બધું કરતા, એમાં બાંધતા હો, એમાં પાણી પીતા હો, એમાં બાંધવામાં તમે નળ તોડી નાખ્યો, બરાબર, એટલે પાણીના ફુવારા થયા, બધું પાણી પાણી થઈ ગયું. હવે આ વસ્તુ ત્યાંથી ટ્રસ્ટી નીકળતો હતો ની જોઈ ગયો, એટલે ટ્રસ્ટી પહેલા સીધો ઓફિસમાં પ્રિન્સિપલને બોલાવે કે અહીંયા આવો તો સાહેબ એક કામ છે. એમ કે શું થયું છે? તમારા છોકરાએ નળ તોડ્યો, મેં જોયો. કોણ હતા? 12મા ધોરણના છોકરા હતા, લાંબા વાળ વાળો હતો એક. હા કે ના? મેં જોયો. તો પ્રિન્સિપાલ શું કે છે? 2 મિનિટ ઉભા રહ્યો, હું 12મા ધોરણના ક્લાસ ટીચરને બોલાવું. એટલે એ મને બોલાવે, બરાબર, કે તમારે 12મા ધોરણમાં લાંબા વાળ વાળો કોણ છે? આ એક છે. શું હતું સાહેબ? એને નળ તોડ્યો. લ્યો સાહેબ હું બોલાવું. એટલે હું પટ્ટાવાળાને અથવા ક્લાસનો મોનિટરને કહું કે ભાઈ આને બોલાવ. એટલે બોલાવે. પછી ટ્રસ્ટી એમ કે ભાઈ આવું બીજી વાર ન થવું જોઈએ, ધ્યાન રાખજો. એટલે પછી હું એને ઉપાડું, સર્વિસ કરું એને, પ્રિન્સિપાલે ધોવે એને, બરાબર. તો એ મિનિંગ શું થયો? વાલીને બોલાવું, પાછો હું વાલીમાંથી પૈસા લઉં, રિપેર કરાવું. તો આનો મિનિંગ શું થયો? આ અંકુશ કેવું છે? વૈદિક. ટ્રસ્ટીએ પ્રિન્સિપાલને કીધું, પ્રિન્સિપાલે શિક્ષકને કીધું, ને એને સ્ટુડન્ટને કીધું. હવે એવી રીતના સ્ટુડન્ટને કોઈ પ્રોબ્લેમ હોય ને ટ્રસ્ટીને મળવું હોય તો ઈ જ ચેનલથી હાલશે. તો ઈ અંકુશ છે કેવું છે? વૈદિક. અવૈદિક એટલે ત્યાંથી ટ્રસ્ટી નીકળતો હતો, આને જોયું કે ભાઈ આને નળ તોડ્યો, ત્યાં ટ્રસ્ટી 2 નાખે કાન પટ્ટા ઉપર, હાલ નીકળ ઘરે. એ પ્રિન્સિપાલને ન બોલાવે, એ ટીચરને ન બોલાવે, તો એ કયું અંકુશ થઈ ગયું? એ અવૈદિક અંકુશ થઈ ગયું. સ્ટેપ બાય સ્ટેપ નો હાલે, ડાયરેક્ટ એક્શન લઈ લે. તો કંપનીમાં પણ આવું જ હોય. કંપનીમાં ઉપરી અધિકારી એ પ્રમાણે કામ થયું છે કે નહીં, એ જે તે અધિકારીઓને અથવા વિભાગના હેડને પૂછવાને બદલે ડાયરેક્ટ એના કર્મચારીઓને પૂછી લે.
તે અંકુશ છે કેવું અવૈધિક અને અધિકારીઓ થ્રુ પૂછાવરાવે તો એ છે વૈદિક. તો એકમના વ્યવસ્થા તંત્ર અને ઉત્પાદન પ્રવૃત્તિના સંદર્ભમાં અંકુશની વ્યવસ્થા વૈદિક સ્વરૂપે સ્થાપવામાં આવે છે, પરંતુ કેટલા સમય જતા એકમના અવૈદિક વ્યવસ્થાની સ્વરૂપ પણ જોવા મળે છે, વિકસાવવામાં આવે છે. આથી અવૈદિક વ્યવસ્થા તંત્ર કેટલીક વખત વધુ અસરકારક સાબિત થઈ છે. અહીંયા અંડરલાઈન કરો, અવૈદિક અંકુશ વ્યવસ્થા કેટલીક વખત વધુ અસરકારક સાબિત થાય છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.